ગુજરાતના ખૂણે ખૂણાના સમાચાર પર નજર કરીએ. ગુજરાત એક્સપ્રેસ 100માં ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો. 2020ના અંતિમ દિવસે માત્ર 780 કોરોનાના કેસ નોંધાયા. 55 દિવસમાં સૌથી ઓછા 4 દર્દીના મોત. સતત 27મા દિવસે નવા કેસ કરતા વધુ દર્દી સ્વસ્થ. 24 કલાકમાં વધુ 919 દર્દી સાજા થયા. ડિસેમ્બરમાં 35,258 કેસ, 317 દર્દીના મોત. ગુજરાતમાં કુલ 2,45,038 કોરોનાના કેસ. કોરોનાથી 4,306ના મોત. અત્યાર સુધી 2,30,893 દર્દી સાજા થયા. હાલ દેશમાં 9,839 એક્ટિવ કેસ. આજે મળી શકે છે 2 વેક્સિનના ઇમરજન્સી વપરાશની મંજૂરી. કોવેક્સિન અને કોવિશિલ્ડને મળી શકે છે લીલી ઝંડી. ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા આપી શકે છે મંજૂરી. બેઠકમાં ઇમરજન્સી ઉપયોગ અંગે મંજૂરી મળે તેવી શક્યતા. ભારત બાયોટેકની કોવેક્સિનને મળી શકે છે મંજૂરી. સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડને પણ મંજૂરીની શક્યતા. કોવિશિલ્ડને 2 થી 8 ડિગ્રી તાપમાનની જરૂર. ફ્રીઝમાં પણ રાખી શકાય તેટલું તાપમાન જરૂરી. શનિવારે દેશભરમાં કોરોના રસીની ડ્રાય રન. દેશભરમાં રસીકરણ માટે સરકારની તડામાર તૈયારી. સ્વાસ્થ્ય મંત્રાલયમાં હાઈ લેવલ મીટિંગ બાદ જાહેરાત. કોલ્ડ ચેન મેનેજમેન્ટ, વેક્સિન સપ્લાયની ચકાસણી. સ્ટોરેજ લોજિસ્ટિક વ્યવસ્થાની વ્યાપક ચકાસણી. 96,000 વેક્સિનેટરને અપાઈ તાલીમ. દરેક પોઈન્ટ પર 25 હેલ્થ વર્કર હાજર રખાશે. રાજ્યમાં કર્ફ્યુ વચ્ચે નવા વર્ષની ઉજવણી ફિક્કી રહી. રાજ્યભરમાં રાત્રિ કર્ફ્યુમાં સઘન ચેકિંગ. ગુજરાતના રસ્તાઓ પર રહ્યો પોલીસ બંદોબસ્ત. રસ્તા પર વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ થયું. 4 મહાનગરોમાં કર્ફ્યુના કારણે ન યોજાઈ પાર્ટી. નવા વર્ષે રાજકોટને પીએમની ભેટ. પીએમ મોદી કરશે 1,144 આવાસનો શિલાન્યાસ. ગ્રીન કન્સ્ટ્રક્શન ટેકનોલોજીથી બનશે આવાસ. આવાસ યોજનાના શ્રેષ્ઠ અમલીકરણ માટે રાજ્યને 3 એવોર્ડ. સરકારના લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત આવાસનું નિર્માણ. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ ખાતે હાજર રહેશે. પીએમ મોદી 6 રાજ્યોમાં એક સાથે કરશે શિલાન્યાસ. અસુદ્દીન ઓવૈસી ગુજરાતના રાજકારણમાં આવે તેવી ખેવના અમદાવાદના પતંગ બજારના કેટલાક વેપારીઓ કરી રહ્યા છે. જમાલપુર વિસ્તારમાં આવેલા પતંગ બજારમાં એક વિશાળકાય પતંગ બનાવવામાં આવ્યો. વર્ષ 2021માં માવઠા અને કાતિલ ઠંડીની આગાહી. જાન્યુઆરીના પહેલા 2 સપ્તાહમાં માવઠાની આગાહી. ફેબ્રુઆરીમાં સખત ઠંડી પડવાના એંધાણ. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં રેકોર્ડ તોડ બરફ પડવાની સંભાવના. દિલ્હી, ગુજરાત, યુપી, આસામમાં કમોસમી માવઠાની શક્યતા. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગ થતા દહેશત ફેલાઈ. સિક્યુરિટી ગાર્ડે પૈસાની લેતી દેતીમાં સાથી મિત્રની હત્યા કરી નાખી. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રાધે મોલ ખાતે વર્ષ 2020ના અંતિમ દિવસે લોહિયાળ ખેલ ખેલાઈ ગયો. રૂપિયા 1,80,000ની લેતી દેતીમાં 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ગળું ચીરીને જસવંત ઠાકોર નામના શખ્સને મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસે ફાયરિંગ કરનાર અર્પણ પાંડેની ધરપકડ કરી લીધી. સુરતમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો વિરોધ. વરાછા ધરમનગર ખાતે રસ્તા પર દેખાવો. તેલ અને ગેસના ભાવ વધારાનો વિરોધ. પાણીમાં ભજીયા તળી નોંધાવ્યો વિરોધ. ખેડામાં ટોલ બૂથ મામલે ગ્રામજનોનો વિરોધ. નવા શરૂ થનાર રઘવાનજ ટોલ બૂથનો વિરોધ. ખેડા નગરપાલિકા પ્રમુખે કલેક્ટરને આપ્યું આવેદન. વડોદરાની એસએસજી હોસ્પિટલના કર્મચારીઓની રેલી. પગાર મામલે વર્ગ 4ના કર્મચારી લડતના મૂડમાં. 400 જેટલા કર્મચારીઓમાં પગાર મુદ્દે ભારે આક્રોશ. જૂનાગઢ મનપા કચેરીએ સ્થાનિકોનો હોબાળો. રોડ અને ઝૂંપડપટ્ટી મુદ્દે સ્થાનિકો દ્વારા વિરોધ. રોડ, વેરા અને માપણી બાબતે ચીમકી ઉચ્ચારી. જૂનાગઢમાં વોર્ડ નંબર 15ના રોડ અને ઝૂંપડપટ્ટીના પ્રશ્ને સ્થાનિકોએ વિરોધ કર્યો. આવેદનપત્ર આપી તાત્કાલિક મકાનની માપણી અને વેરા માટે રજૂઆત કરી. જૂનાગઢના માંગરોળમાં વીજ ચેકિંગ ટીમ સાથે ઘર્ષણ. માંગરોળના શેપા ગામનો બનાવ. આડેધડ ચેકિંગ સામે ગ્રામજનોમાં રોષ. ગુજરાત હાઈકોર્ટની જીટીયુને નોટિસ. વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં કરી હતી અરજી. ઓનલાઈન પરીક્ષાના ઓપ્શનની માંગ. ધોરાજી નગરપાલિકાની બદતર હાલત. પાલિકા પાસે નથી એમ્બ્યુલન્સ. પાલિકામાં સીસીટીવીનો અભાવ. ફાયર સેફટીની પણ કોઈ સુવિધા નથી.
સુરતમાં કોરોના સંક્રમણ કાબૂમાં, સ્મીમેર કોવિડ હોસ્પિટલ બંધ કરાશે, નવા દર્દીઓને જૂની હોસ્પિટલ ખસેડાશે. તો કોરોના મહામારી વચ્ચે અન્ય રોગો પણ ઘાતક. અમદાવાદ સિવિલમાં અન્ય રોગોથી 7035 લોકોના મોત, દર્દીઓની સંખ્યા ઘટી છતાં મોતનું પ્રમાણ ઊંચું. કોરોનાના ડરમાં સિવિલમાં સર્જરી 45% ઘટી, ચાલુ વર્ષે સિવિલમાં 25,000થી વધુ ઓપરેશન, 5.82 લાખ દર્દીની નોન કોવિડ ઓપીટીની સારવાર. વલસાડના કપરાડામાં નિયમ ભંગ મુદ્દે કાર્યવાહી, વલસાડ કોંગ્રેસ પ્રમુખ સામે નોંધાયો ગુનો, કપરાડા તાલુકા કોંગ્રેસ સભ્યો સામે પણ નોંધાયો ગુનો. પોલીસે ગુનો નોંધીને તમામની કરી અટકાયત. 27મી ડિસેમ્બરે યોજાઈ હતી કપરાડા કોંગ્રેસની બેઠક. બેઠકમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો થયો હતો ભંગ. યુકેથી હજીરા આવેલી મહિલા કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા અન્ય 2 લોકો પણ સંક્રમિત. યુકેથી આવ્યા બાદ 14 દિવસે સેમ્પલ લેવાયા. સુરતમાં સોશિયલ ડિસ્ટન્સ ધજાગરા, કતારગામ ઝોન ઓફિસમાં લોકોની ભીડ, નળ કનેક્શન કાયદેસર કરવા લાઈન લાગી. નવા કોરોના સ્ટ્રેનને લઈને સજ્જતા, અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલ સજ્જ, રિસર્ચ ટીમ, કેન્દ્રીય હેલ્થ વિભાગનું સંકલન. દિયોદરમાં ગૌશાળા સંચાલક સહિત 6 સામે ફરિયાદ, વડિયાની ગૌશાળામાં યોજાયો હતો ઉદઘાટન કાર્યક્રમ, મંજૂરી વગર કાર્યક્રમ યોજી 500 માણસની ભીડ કરી. ચૂંટણી પહેલા મંત્રીઓ જશે ગામડાઓમાં, સૂર્યોદય યોજનાની કરાવાશે શરૂઆત, ગ્રામ્ય વિસ્તારની જવાબદારી મંત્રીઓને સોંપાઈ. 7 થી 17 જાન્યુઆરી સુધી જશે ગામડાઓમાં, 30 જિલ્લાના 2409 ગામડાને મળશે લાભ, સૂર્યોદય યોજનાના બીજા તબક્કાની થશે શરૂઆત. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય દેખાવો, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં આંતરિક અસંતોષ, કાર્યકરો પ્રદેશ કાર્યાલય રજૂઆત કરવા પહોંચ્યા હતા. છોટાઉદેપુર નગરપાલિકામાં પક્ષ પલટો, 4 અપક્ષ સભ્યો કોંગ્રેસમાં જોડાયા, નગરપાલિકામાં કોંગ્રેસનું સંખ્યાબળ વધ્યું. તો ખાંભા એપીએમસીની ચૂંટણીનો ધમધમાટ, ચૂંટણીમાં ફોર્મ ભરવાની શરૂઆત, ભાજપ કોંગ્રેસ પેનલે ભર્યા ફોર્મ. સુરતના કાંઠા સુગરના પ્રમુખ તરીકે વર્તમાન પ્રમુખ કિરીટ પટેલની વરણી, ઉપપ્રમુખ તરીકે બાલુ પટેલની વરણી કરાઈ. ગુજરાતમાં પણ ખેડૂત આંદોલનની તૈયારી, સૌરાષ્ટ્રના ખેડૂત સંગઠનોની મળી બેઠક, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની રચના, આગામી રણનીતિ અંગે બેઠકમાં ચર્ચા. ગોંડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં માથાકૂટનો વીડિયો વાયરલ, મગફળી ખરીદીને લઈને ખેડૂતને ગ્રેડર સાથે બોલાચાલી થઈ હતી. જામનગરમાં યોજાયું ખેત પેદાશોનું પ્રદર્શન, આત્મા પ્રોજેક્ટના સહયોગથી આયોજન, ઓર્ગેનિક ખેત પેદાશોનું પ્રદર્શન. કૃષિ કાયદાના વિરોધમાં પૂજા વંશ, ખેડૂતોની વાડીમાં ખેડૂતો સાથે યોજી બેઠક. સુરતમાં સીસીઆઈ થકી કપાસ ખરીદી માટે સીએમને પત્ર, ભારત કપાસ નિગમ દ્વારા કપાસ ખરીદીની માંગ, સીસીઆઈથી ખરીદી થાય તો ખેડૂતોને લાભ થઈ શકે. દાહોદમાં બારદાનના અભાવે ડાંગરની ખરીદી બંધ થતા ખેડૂતો અટવાયા, ડાંગર વેચવાની છેલ્લી તારીખ હોવાથી હાલાકી. નળકાંઠા વિસ્તારમાં સિંચાઈની તકલીફ, માઇનોર કેનાલ છે પણ સિંચાઈનું પાણી નહીં, કેનાલની ઊંચાઈના કારણે પાણીનો લાભ નહીં. અમીરગઢની બટાટાની સફળ ખેતી, 1 વીઘે થાય છે ₹40,000નો ખર્ચ સામે બમણો નફો. વર્ષ દરમિયાન એસીબીની કાર્યવાહી, વર્ષ 2020માં 307 લાંચિયા ઝડપાયા, 5 કરોડથી વધુ અપ્રમાણસર મિલકત ઝડપાઈ. ઓલપાડમાં ઝીંગા તળાવો દૂર કરવા આદેશ, 14 ગામોમાં આવેલા છે ગેરકાયદે ઝીંગા તળાવો. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનો સપાટો, ડ્રોન કેમેરાની મદદથી ખનીજ ચોરી ઝડપાઈ, દાંતીવાડા ડીસા વિસ્તારમાંથી ખનીજ ચોરી. પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્રની દાહોદ પોલીસે કરી ધરપકડ, કોર્પોરેટર હિરણ પટેલની હત્યા કેસમાં હતી સંડોવણી. મહેસાણામાં અજાણ્યા ઈસમો નાખી ગયા મૃતદેહ, રાધનપુરના શક્તિધરા પાસેનો બનાવ, છરીના ઘા મારી હત્યા કરાઈ હોવાની આશંકા. જૂનાગઢમાં પોસ્ટના એજન્ટે ફેરવ્યું ફુલેકું, નકલી બુક બનાવી લાખો રૂપિયા લઈને ફરાર, ભરત પરમાર નામના એજન્ટે આચર્યું દુષ્કર્મ. નર્મદા હાઈવે પર પૈસા ઉઘરાવતી ટોળકી ઝડપાઈ, રેડિયમ રિફ્લેક્ટરના નામે કરતી હતી છેતરપિંડી, એલસીબીએ 6 લોકોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી. બોટાદમાં ગઢડાના કનૈયા ચોકમાં પેટ્રોલ ડીઝલના ટાંકામાં લાગી આગ લાગવાનું કારણ અકબંધ, આગ પર મેળવાયો કાબુ. પાટણમાં વ્યાજખોરોના ત્રાસથી પરિવારે ઘર છોડ્યું, શૈલેષ પટેલ નામના વેપારીએ ઘર છોડ્યાની ફરિયાદ, 12 વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ દાખલ. અમરેલીમાં પોલીસ સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ, પોલીસકર્મી ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે એસીબીમાં ગુનો દાખલ, આવક કરતા 64.14 લાખ સંપત્તિ વધુ. તો અમરેલીના સરદાર સર્કલ પાસે ફાયરિંગ, એસઓજીએ ફાયરિંગ કરનારની ધરપકડ કરી, રિવોલ્વર અને 2 જીવતા કારતૂસ જપ્ત.
સુરતના દિલ્હી ગેટ પાસે યુવકની હત્યા, મહિલા સહિત 2 લોકો હત્યા કરી ફરાર, ચપ્પુના ઘા ઝીકી યુવકની હત્યા કરાઈ. ભરૂચના ગુંડિયા ગામમાં હિટ એન્ડ રનમાં બાળકીનું મોત, અજાણ્યા વાહનની ટક્કરે 5 વર્ષની બાળકીનું મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. અમદાવાદમાં 1.44 કરોડ નકલી નોટ ઝડપાઈ, રેલવે સ્ટેશન પરથી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. તો મહેસાણા રામોસના બ્રિજ પાસે ડુપ્લિકેટ હોમગાર્ડ ઝડપાયો, વાહનો ઉભા રાખી પૈસા ઉઘરાવતો યુવક હતો, યુવકની પોલીસે કરી અટકાયત. પાટણમાં યુવકના આત્મવિલોપન પ્રયાસનો કેસ, પોલીસ મથકે 2 શખ્સો સામે ફરિયાદ દાખલ, દબાણ મુદ્દે સિટી સર્વેયર દ્વારા કરાઈ હતી માપણી. વડોદરામાં પૂર્વ સાંસદ અને પીએસઆઈની ઝપાઝપીનો કેસ, પોલીસ કમિશનરે એસીપી રોજગારને તપાસ સોંપી, તપાસ બાદ પીએસઆઈ સામે પગલાં લેવા અંગે નિર્ણય. મોરબીમાં મંદિરમાં તસ્કરો તાટક્યા, દાન પેટી લઈને ભાગી ગયા, પોલીસે તપાસ હાથ ધરી, ચોરીના સીસીટીવી સામે આવ્યા. બનાસકાંઠાની મેસરા કેનાલમાંથી 1 માસ અગાઉ ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે મૃતદેહને કેનાલ બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી. રાજકોટના 2020ના વર્ષમાં ગંભીર ગુના 30% ઘટ્યા, આખા વર્ષમાં 30 હત્યા, 22 હત્યાની કોશિશ, 9 લૂંટ અને 260 ચોરી થઈ. તો ભાવનગરના તળાજામાં તાંત્રિક વિધિનું બહાનું કરી ભુવાએ પરણિતા પર દુષ્કર્મ આચર્યું. જૂનાગઢમાં હથિયાર સાથે 5 શખ્સો ઝડપાયા, 5 જીવતા કારતૂસ સાથે છરી પણ કબજે કરાઈ, એસઓજીના ટીમની કાર્યવાહી. જૂનાગઢમાં હથિયાર સાથે 5 શખ્સો ઝડપાયા. કોરોનાના કારણે તહેવારની ઉજવણી પર અસર, વડોદરાની યુવતીઓએ અનોખી રીતે કરી ઉજવણી, શરીરે નવા વર્ષના ટેટુ બનાવી કરી ઉજવણી. સુરતના આઈટીડીના વિદ્યાર્થીઓનું નેટવર્ક 2020ની ઘટનાઓને આવરી લીધી, 6 વિદ્યાર્થીનીઓની 15 દિવસની મહેનત. તો વિશ્વનું પ્રથમ લક્ઝુરિયસ જહાજ તોડવામાં આવશે, ક્રિપ્ટો ક્રૂઝ શિપ પેસિફિક ડોન અલંગ આવશે, અલંગ ખાતે ખરીદદારની શો ચાલુ. ગબ્બર રોપવે 5 દિવસ બંધ, 4 થી 8 જાન્યુઆરી સુધી બંધ રખાશે, વાર્ષિક સાર સંભાળ માટે બંધ રખાશે, ભક્તો માટે મંદિર તો ખુલ્લું રહેશે. ગીર સોમનાથના ઉનામાં સિંહોના ધામા, ઉમેજ ગામે 5 સિંહનું ટોળું દેખાયું, સીસીટીવી કેમેરામાં થયું સિંહોનું ટોળું કેદ. રાજકોટમાં શાપરના અરડોઈ ગામે સિંહના આટાફેરા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. તળાજા નજીકના ટાઢાવળ ગામે સિંહણ બચ્ચાઓ સાથે જોવા મળી, વન વિભાગને જાણ કરતા સાવજ પરિવારની દરકાર લેવામાં આવી. માનવ પક્ષી સિંહણ અને 3 બચ્ચાનો ડીએનએ ટેસ્ટ, પ્રથમ વખત પેટર્નિટી ટેસ્ટ માટેની કવાયત, વિસાવદરના વીરપુરમાં સિંહણે બાળકને ફાડી ખાધું હતું. મિસ્ટ્રી ઓફ મોનોલિથ અમદાવાદમાં દેખાયો, સિમ્ફની ગાર્ડનમાં દેખાયો રહસ્યમય પથ્થર, મિસ્ટ્રી ઓફ મોનોલિથને લઈને લોકોમાં કુતૂહલ.